લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં 30 વર્ષથી ગટરનું પાણી રોડ પર ફરી વળતા લીંબડીના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો। ગટરની સફાઈ ન થવાને કારણે પાણી ઉભરાઈને રોડ પર આવવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લીંબડી નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં લીંબડી શહેર બંધનું એલાન આપવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે। લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં આવેલા શાક માર્કેટના આગળના ભાગે તથા પાછળના ભાગે દર અઠવાડિયે ગટર ઉભરાય છે, જ્યારે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા ત્યાંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। અંદાજે 40 લાખના ખર્ચે મોટી ગટર લાઇનમાંથી નાની ગટર લાઇન બનાવવામાં આવી હતી, જ્યારે હાલ આ નાની ગટર લાઇનમાં પણ શાક માર્કેટ ઊભા રહેતા શાકભાજીવાળા દરરોજ પ્લાસ્ટિકના ઝબલા તેમજ અન્ય કચરો રોડ પર આડેધડ ફેંકીને જતા રહે છે, જેના કારણે ગટર ભરાઈ જાય છે। હવે બાહેલાપરા સરવરિયા ચોક આજે લીંબડીનો હાર્ટ એરિયા છે, ત્યાં આ સમસ્યા ગટર છલકાવી, રોજ કાદવ બહાર નીકળવો, હાલવા ચાલવાનું બંધ થઈ જાય, આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુ છે। ક્યારેય નગરપાલિકાએ આ બાબતે ધ્યાન દોરવા છતાંય ક્યારેય કોઈ સ્ટેપ લીધું નથી અને આ બજારના વેપારીઓ ગળે આવી ગયા છે। હવે પછી જો આ બાબતે અમે તમને અલ્ટિમેટમ આપી છે કે ખરેખર જો હવે તમે અમારી આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવો તો ગાંધી ચિંધ્યા માર્ગે આ બજારને બંધ રાખી અને હડતાલ કરવાની તૈયારી સાથે અમારી તૈયારી છે। હવે પછી અમારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા નગરપાલિકાને અને એડમિનિસ્ટ્રેટ અત્યારે કદાચ એડમિનિસ્ટ્રેટ હોય તો એમને પણ અમે વિનંતી કરવી છે કે આ બજારની કાયમી આ સમસ્યાનો ઉકેલ લાવો એવી આ બજારના વેપારીની માંગણી છે। છેલ્લા 10 દિવસમાં અમને આ અમારા આ તકલીફમાંથી મુક્ત કરવા અમે તમારી પાસે રજૂઆત કરી છે। કેટલા ટાઈમથી સમસ્યા છે? આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી છે। 30 આ બાબતે કોઈને રજૂઆત કરેલી? ઘણીવાર નગરપાલિકાએ 50 વાર રજૂઆત કરી છે, પણ ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી। અરે આ પ્રમુખ શીખ્યા જવા નીકળે છે, પ્રમુખને નહીં દેખાતું હોય, રોડ ઉપરથી નીકળે 25 વાર અહીંથી એમના ધંધા છે ખુદના। શંકરભાઈના હતા, અધરના હતા, બીજાના હતા, બીજા વહીવટી હતા, શહેર પ્રમુખ હતા, બધાના ધંધા ચોકથી નજીક છે। એમને નહીં ધ્યાનમાં આવતું હોય ક્યારે કે ભાઈ આ સમસ્યા એકલાની નથી, આખી બજારની છે। શાંતિલાલ શાહ સરોવર હનુમાનજી ચોકથી નવરંગ કાપડ વસ્ત્ર ભંડાર સુધીમાં અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 વખત ગટર સામાન્ય નદીની જેમ ઉભરાય છે। એટલો જ કાદવ અંદરથી આવે છે। સાંજ સુધી દુકાનમાં બેસી નથી શકાતું, પણ રોજીઓ એટલે ફરજિયાત બેસવું પડે છે ભાઈ। તો આ રોડની જગ્યાએ જો બ્લોક થતો હોય, બ્લોક નાખવામાં આવી શકતા હોય, કારણ કે રાતના માર્કેટની હેવી ટ્રક આવે છે, જો એ સહન કરી શકે એવો હોય બ્લોક, તો બ્લોકનું કામ ઇમિડિયેટ પૂરું થાય। અને સાથે સાથે ખાસ કરીને પહેલાં તો ગટરનું સોલ્યુશન લાવે ને તો તમે જો આ રોડ ઉપર બધી કેટલી કડ પડી ગઈ છે। દરરોજ 1-2 ફેમિલી પડે છે, નાના દીકરાવાળા હોય, કોઈ નાની દીકરી હોય, આ બધી પોઝિશન તમામ ખરાબ છે। તો ખાસ વિનંતી કે આનું સોલ્યુશન વહેલા શકે માટે મેં કાયદેસર મામલતદારે હુકમ કરેલો છે 20 વર્ષ પહેલાં કે ગ્રાન્ટ મંજૂર થાય ત્યારે આ ગટર બનાવી। આ 4 પ્રમુખ બદલાઈ ગયા છે, હજી સુધી આ ગટર કામનો રિપેર કરાવ્યું નથી। રોડમાં ખાડા પડી ગયા છે, અહીંયા ખાડા પૂરાવ્યા નથી અને દર અઠવાડિયે પ્રમુખને રોજ ફોન કરતા હતા, હા કરાવી છે કરાવ્યું નહીં। અને આ દર ત્રીજે દિવસે આ ગટર ઉભરાય છે અને બધા પગ લઈને ગટરવાળા પગ લઈને અમારી દુકાનમાં બધા આવે છે, એટલે અમારા ઘરે માથાકૂટ થાય છે। મારી દુકાન આખી કાદવ થઈ જાય છે। એટલે આ માટે સીઓને ખાસ વિનંતી, સીઓને 2-3 વાર અમે ફોન કરેલા છે, હા કરાવી છે, કંઈ સીઓ જવાબ દેતા નથી। 15 દિવસમાં આ જો આ નહીં થાય તો કાયદેસર અમારે લીંબડી બંધનું એલાન આપી અને આનું કામ કરવું પડશે, એ ધ્યાનમાં લેવા વિનંતી।